નમસ્તે બેટા, કેમ છો બધા? મજામાં? જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તથા ધોરણ 5 ની અંદર આવતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ની પૂર્વ તૈયારી કરતા મારા તમામ વાલા વિદ્યાર્થીઓનું આપણી એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌએ ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધેલી હશે, જેથી તમને વર્તમાન સમયના વિડીયો તથા અગાઉના વિડીયો પણ તમે સરળતાથી જોઈ શકો છો. સાથે સાથે તમારા અન્ય મિત્રોને પણ ચેનલના વિડીયો શેર કરી શકો છો. તો જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય એ કરી દેજો, અને વિડીયો કેવા લાગે છે એ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. ઓકે, તો આજે આપણે અહીં ધોરણ 5 ની અંદર જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એની અંદર ગણિત વિભાગ જે 30 માર્કનું વેટેજ ધરાવે છે, એના 30 પ્રશ્નો હશે. આ 30 પ્રશ્નો કયા હશે અને કેવા હશે એના કેટલાક નમૂનારૂપ પ્રશ્નપત્ર આપણા GCERT દ્વારા જે પ્રશ્નપત્રનું માળખું આપેલું છે એ માળખા મુજબ એક પ્રશ્ન બેંક બનાવેલી છે, અને એ પ્રશ્ન બેંકનું આપણે સોલ્યુશન અહીંયા કરીએ છીએ. અગાઉના વિડીયોમાં પણ આપણે એ સોલ્યુશન કરી ચૂક્યા છીએ, અને હજી આગળ વધુ અભ્યાસ આપણે કરતા રહીએ છીએ. ઓકે, તો આપ સૌ રેડી હશો તમારા નોટબુક સાથે, પેન સાથે, પેન્સિલ સાથે? ઓકે, તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. એક સમઘનની બાજુનું માપ 5 મીટર છે, તો સમઘનનું ઘનફળ કેટલું થશે? અહીં સમઘનની વાત કરી છે. સમઘન એટલે કે જેની ત્રણેય બાજુઓનું માપ સરખું હોય એને સમઘન કહેવાય. તો આપણે એક નમૂના રૂપની વાત કરીએ તો આવો જે ચોરસ હોય, સમબાજુ ધરાવતો હોય, એને સમઘન કહીશું. ઓકે, તો આ સમઘનની બાજુનું માપ 5 મીટર છે, એટલે કે લંબાઈ પણ 5, પહોળાઈ પણ 5 અને ઊંચાઈ પણ 5. તો સમઘનનું ઘનફળ કેટલું? જ્યારે ઘનફળ શોધવાનું છે એટલે એનું સમઘનનું ઘનફળનું સૂત્ર છે ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર? અહીંયા સમઘન છે એટલે કે બધી બાજુઓનું માપ 5-5 મીટર હશે. તો લંબાઈ પણ 5 મીટર, પહોળાઈ પણ 5 મીટર અને ઊંચાઈ પણ 5 મીટર. તો 5 ગુણ્યા 5 એટલે કે 25, અને 25 ગુણ્યા 5 એટલે કે 25 પંચા 125. 125. હવે માપ શેમાં આવશે? તો ઘન છે એટલે કે ઘન, અને અહીંયા મીટર આપેલું છે એટલે કે મીટર, ઘન મીટર. આ આપણું અહીંયા માપ મળી જાય છે, એનું ઘનફળ મળી જાય છે, જેનો જવાબ આપણને કયા વિકલ્પમાં મળે છે? તમે વિકલ્પ એ જોઈ શકો છો. 25 ચોરસ મીટર લખ્યું છે, 25 ઘન મીટર લખ્યું છે, 125 ચોરસ મીટર અને 125 ઘન મીટર. અહીંયા એકમની ભૂલ ન થાય એની કાળજી રાખવાની, એટલે કે આપણને એકમનો સાચો જવાબ અહીંયા ઘન મીટર, 125 ઘન મીટર વિકલ્પ ડી ની અંદર મળી જાય છે. ઓકે, નેક્સ્ટ આગળ બીજો પ્રશ્ન આપણે જોઈએ. બહુ સરસ મજાનો પ્રશ્ન. પેટર્ન પૂર્ણ કરો. 18, 27, 36 પછી ખાલી જગ્યા છે, અને કહ્યું છે કે પેટર્ન પૂર્ણ કરો. વિકલ્પની અંદર 45, 44, 46 અને 48 આપેલા છે, 4 વિકલ્પ. હવે પેટર્નની અંદર જ્યારે આપણે ગણતા હોઈએ ત્યારે દરેક પેટર્નની અંદર કંઈક નવું હોય. તો આની અંદર શું છે તો બરાબર સમજીએ. તો 18 પછી 27, તો આ બંને વચ્ચેનો ડિફરન્ટ 9 છે, બંને વચ્ચેનો 9 છે. સાથે સાથે આપણે એ પણ જોઈ શકીએ છીએ 9 છે જ્યારે, તો આના પછીનો ડિફરન્ટ પણ 9 હોવો જોઈએ. એટલે કે 9 ઉમેરતા જાઓ એટલે એનો જવાબ મળી જશે. એટલે કે 36 ની અંદર 9 ઉમેરીશું એટલે શું મળશે? 45. એને બીજી રીતે જોઈએ તો 9 એકાનો ઘડિયો જોઈએ. તો 9 નો ઘડિયો 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36 અને 9 પંચા 45. આ રીતે પણ આપણને જવાબ મળી જાય છે. 45 સાચો જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર એ ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 3 સમજીએ. પેટર્ન પૂર્ણ કરો. પેટર્નની અંદર અલગ અલગ પેટર્ન હોય, આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ.
અહીં સમજીએ 13, 25, 37 ને 49 આ રકમો વચ્ચે શું સંબંધ છે તો આપણે એ જોઈએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ 13 અને 25, તો આ બંને વચ્ચેનો કેટલો ગાળો છે તો એ બંને વચ્ચેનો 12. આની અંદર 13 ની અંદર 12 ઉમેર્યા માટે 25 થયા. એ જ રીતે 25 ની અંદર 12 ઉમેર્યા એટલે કે વત્તા 12 એટલે કે 37 થયા. 37 ની અંદર ફરી વાર 12 ઉમેર્યા તો 49 થયા. તો બસ, તો હવે કયો જવાબ શું આવશે? 49 ની અંદર આપણે 12 ઉમેરીશું. તો આની અંદર 12 ઉમેરતા 49 ને 2 51 અને 10 61. તો આનો સાચો જવાબ આપણને શું મળશે? નેક્સ્ટ 61, જે આપણો જવાબ બની જાય છે. રાઈટ? અને એ જવાબ કયા વિકલ્પમાં મળે છે? તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. ઓકે, બીજી એક સરસ મજાની પેટર્ન પ્રશ્ન નંબર 4 ની અંદર સમજીએ આપણે. 1 2 3 4 5 6 બરાબર સમજો. અહીં 6 અંક આપેલા છે, જ્યારે બીજી સંખ્યાની અંદર 1 2 3 4 5 5 અંક આપેલા. કયો અંક કાઢ્યો? તો છેલ્લો અંક. છેલ્લો અંકને ડિલીટ કર્યો. રાઈટ? ત્રીજી સંખ્યાની પેટર્ન સમજીએ. તો અહીં શું કર્યું? 2 3 4 5, અહીંયા 5 છે પરંતુ આગળથી 1 એટલે આગળનો અંક ડિલીટ કર્યો. છેલ્લો પહેલો. તો હવે શું આવશે? બરાબર સમજો. છેલ્લો અંક કટ કર્યો, પહેલો અંક કટ કર્યો, વળી પાછો હવે કોનો અંક કરીશું? છેલ્લો અંક. આ પેટર્નને આપણે આગળ વધારીએ તો જોઈએ. તો છેલ્લો અંક એટલે કે અહીં પહેલો અંક કટ કર્યો છે. હવે એનાથી આગળ જઈએ એટલે આ એક કટ કરી કાઢ્યો. તો અહીંયા 2 3 4 5 અને આગળ જઈશું તો તમે જોઈ શકો છો અહીંયા 5 ને કટ કરે એટલે હવે 234, 2 3 અને 4. તો હવે આગળ જઈશું તો કઈ પેટર્ન આવશે? છેલ્લો અંક, પહેલો અંક, છેલ્લો અંક, ફરીવાર પહેલો અંક કટ કરીશું. પહેલો અંક કટ કરીશું તો પહેલો અંક કટ કર્યું, કયો થશે? 2. તો 2 અંક કટ કરીશું તો શું વધશે? 3 અને 4 એટલે કે 34. જે જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર એ ની અંદર મળી જાય છે. સરસ મજાની પેટર્ન છે. છેલ્લો અંક કટ કરો, પહેલો અંક કટ કરો, છેલ્લો અંક કટ કરો, પહેલો અંક કટ કરો. ઓકે, તો આશા રાખું છું કે આપ સૌને સમજણ પડી ગઈ હશે. રાઈટ? ઓકે, પ્રશ્ન નંબર 5 પેટર્નમાં આગળ વધીએ. 4 9 16 25 અને હવે પછી કઈ સંખ્યા? તો અહીં બેટા તમે બરાબર ધ્યાનથી જોશો તો 4 પછી 9 છે. આના વચ્ચેનો ડિફરન્સ શોધ્યા વગર આપણે એવું વિચારીએ કે વર્ગ, તો આ કોનો વર્ગ છે? તો 2 નો વર્ગ, એના પછી 3 નો વર્ગ એટલે કે 2 ગુણ્યા 2 એટલે કે 4, એના પછી 3 ગુણ્યા 3 એટલે કે 9. એ જ રીતે 4 નો વર્ગ એટલે કે 4 ગુણ્યા 4 એટલે કે 16. એ જ રીતે 5 નો વર્ગ આપેલો છે એટલે કે 5 ગુણ્યા 5 25 આપેલા છે. હવે પછી શું થશે? તો 6 નો વર્ગ બેટા. તો 6 નો વર્ગ એટલે કે 6 ગુણ્યા 6 બરાબર 36. તો 36 જવાબ ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર સી ની અંદર 36 જવાબ મળે છે, જે આના પછીની સંખ્યા બની જશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. પ્રશ્ન નંબર 6. નીચેનામાંથી કઈ બે સંખ્યાનો સરવાળો 108 નહીં થાય? તો એનો મતલબ કે જે 4 વિકલ્પ આપેલા છે બેટા, એમાંથી 3 વિકલ્પ એવા હશે કે જેઓનો સરવાળો, બે સંખ્યાઓનો સરવાળો 108 થશે. ખાલી એક સંખ્યા એવી હશે કે જેનો સરવાળો 108 નહીં થાય. તો આપણે શોધીએ. તો સૌથી પહેલા આપણે એમ સમજીએ 43 અને 65 આપ્યા છે તો એની વચ્ચે વત્તાકાર કરી દઈએ અને બાજુમાં સંખ્યાનો સરવાળો લખી દઈએ. તો 5 ને 3 8 અને 6 ને 4 10. 108 થાય છે માટે કેન્સલ. બી જોઈએ. 54 વત્તા 54 એટલે કે 4 ને 4 8 અને 5 ને 5 10. તો આ પણ કેન્સલ. અહીં જોઈએ 40 વત્તા 8 તો અહીં 8 થશે અને 6 ને 4 10. તો અહીં પણ 108 થાય તો આ પણ કેન્સલ. આપણો સાચો જવાબ મળી ગયો.
વિકલ્પ ડી. પરંતુ આપણે ચેક કરીએ. ઓકે, તો 5 અને 8, 5 અને 8, 13 નો પડ્યો 3, બધી આવી 1, 7 ને 1 8, 8 2 10. આનો સરવાળો થાય છે 103. આપણે જોઈતો હતો કે 108 ન થાય, તો આપણો વિકલ્પ ડી. ઓકે, એવો ને એવો એક બીજો સરસ મજાનો જોઈએ. પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી કઈ બે સંખ્યાનો સરવાળો 144 થશે? એનો મતલબ કે 4 પૈકી એક જ સંખ્યા એવી છે કે જેનો સરવાળો 144 થાય છે, બાકીની સંખ્યાનો સરવાળો 144 થતો નથી. તો આપણે જે આ રીત શીખ્યા ઉપર, એ જ રીતનો આપણે ઉપયોગ કરીશું. તો અહીં વિકલ્પ એ, સરવાળો કરીશું. 9 ને 5 14, વધી આવી 1, 10, 10 ને 4 14, 144 પહેલામાં જ થઈ જાય છે. પરંતુ આપણે આગળ ચેક કરીએ. 100 + 45 એટલે કે 145 થતો નથી, કેન્સલ. અહીં સી ની અંદર ચેક કરીએ. 90 + 64 તો 4, અને 9 અને 6 15, 154 એ પણ થતો નથી. અને છેલ્લો અહીં ચેક કરીએ. 80 + 44 તો એકમમાં 4, અને 8 ને 4 12, 124 એ પણ થતો નથી. તો આપણો સાચો વિકલ્પ મળી ગયો. જવાબ વિકલ્પ નંબર એ. ઓકે, પ્રશ્ન નંબર 8 સમજીએ. પેટર્ન પૂર્ણ કરો. અહીંયા તીર આપેલા છે, 3 તીર, અને કઈ દિશામાં ફરી રહ્યા છે એ આપણે સમજવાનું છે. તો અહીં ઉપર છે, અહીં તમે જોઈ શકો છો કે ઘડિયાળની દિશામાં 90 અંશના ખૂણે એટલે કે 1/4 ભાગ ફરે છે. ત્યારબાદ ફરીવાર 1/4 એટલે કે નીચે આવે છે. ત્યારબાદ હવે એટલે કે આની જે 4 બાજુઓ ખરી, એ 4 બાજુઓ પૈકી હવે કઈ બાજુ હશે? આ બાજુ આવી ગઈ, નીચે આવી ગઈ. તો હવે તીરની નિશાની કેવી હશે? આ રીતનું તીર હોવું જોઈએ. ઓકે, તો આવું તીર આપણને કયા વિકલ્પમાં મળે છે? તો અહીં તમે જોઈ શકો છો બેટા કે વિકલ્પ નંબર બી ની અંદર એવું તીર મળી જાય છે. ઉતાવળ નહીં કરવાની, શાંતિથી જોવાનું. કયા તીરની ઘણી વખતે નિશાનીઓ અલગ અલગ અથવા ભળતી સેમ ટુ સેમ પણ હોઈ શકે છે. આવું તીર, જેમ કે ધારો કે અહીં આવો વિકલ્પ આપ્યો છે અને બીજો એક આવો વિકલ્પ પણ આપી શકે છે, તો આપણે ઉતાવળમાં ભૂલ કરી અને આવો વિકલ્પ સિલેક્ટ કરીએ છીએ, પસંદ કરીએ છીએ, તો આપણો દાખલો ખોટો પડે છે. એ જ રીતે પ્રશ્ન નંબર 9 સમજીએ. બહુ સરસ મજાનો પ્રશ્ન. નીચેનામાંથી દ્વિપરિમાણીય આકૃતિ કઈ છે? તો સૌથી પહેલા આપણે શબ્દને સમજીએ, દ્વિપરિમાણ. તો દ્વિપરિમાણ એટલે કે આપણી આંખ હંમેશા 3D, એ હંમેશા 3 બાજુઓ જોઈ શકે છે. માટે આપણે ઘનફળ એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ પણ આપણે જોઈ શકીએ છીએ. 3 બાજુઓ જોઈ શકીએ છીએ. તો અહીં દ્વિપરિમાણ એટલે કે જેની માત્ર 2 જ બાજુ જોઈ શકાતી હોય, એક સામેની બાજુ અને એક એની ધાર. તો એવો આકાર કયો છે? તો એનો મતલબ અહીંયા દ્વિપરિમાણ આકૃતિ શોધવાની છે. એનો મતલબ કે અહીં જે બાકીના 4 વિકલ્પો પૈકી 3 વિકલ્પ આપ્યા છે એ ત્રિપરિમાણીય આકાર આપેલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીં આપણે આનું આખું બોક્સ જોઈ શકીએ છીએ એ વિકલ્પમાં, એટલે એ ત્રિપરિમાણીય આકાર છે, માટે કેન્સલ. અહીંયા શંકુ આકાર, જેની આપણે ધારની સાથે સાથે નીચેનું તળિયું પણ આપણે જોઈ શકીએ છીએ, એટલે કે એ પણ આપણો કેન્સલ. અહીં ડી ની અંદર જે ગોળ આપેલો છે એનો આપણે તમામ ભાગ એટલે કે આગળનો, પાછળનો, એટલે ઉપરનો, નીચેનો અને આગળનો જોઈ શકીએ છીએ, માટે એ ભાગ પણ કેન્સલ. અહીં ત્રિકોણ આપેલો છે, તો ત્રિકોણનું આપણે શું જોઈ શકીએ? તો ત્રિકોણનો આ વચ્ચેનો ભાગ આપણે જોઈ શકીએ છીએ, બરાબર. સાથે સાથે એની ધાર જોઈ શકીએ છીએ. એટલે કે આપણે દ્વિપરિમાણીય આકૃતિ શોધવી છે, તો આપણો વિકલ્પ સી આપણને મળે છે. ઓકે, પ્રશ્ન નંબર 10 સમજીએ. બહુ સરસ મજાનો પ્રશ્ન. અગાઉના પ્રશ્ન કરતો કંઈક જુદો. નીચેનામાંથી ત્રિપરિમાણીય આકૃતિ કઈ છે? એટલે કે જેની 3 બાજુઓ જોઈ શકાય. અહીં તમે ચોરસ આપેલું છે, જેની માત્ર આપણે ધાર જોઈ શકીએ છીએ અને આ સામેની બાજુ જોઈ શકીએ. લંબચોરસ એને પણ એવું, ત્રિકોણ એને પણ એવું. જ્યારે અહીંયા સમઘન આપેલો છે, જેની 3 બાજુઓ આપણે જોઈ શકીએ છીએ.
લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ માટે ત્રિપરિમાણીય આકાર એટલે કે જેની 3 બાજુઓ જોઈ શકાતી હોય એવો આકાર. ઓકે, તો આપણો જવાબ વિકલ્પ નંબર ડી બનશે. ઓકે, મસ્ત, બહુ સરસ મજાનો પ્રશ્ન. 11 નંબરનો એક સમઘન આપેલો છે એટલે કે ત્રિપરિમાણીય આકાર આપેલો છે. સમઘન આકારને ખોલતા નીચેનામાંથી કઈ આકૃતિ મળતી નથી? આપણે સૌ ધોરણ 5 ની અંદર તમે લોકો ભણી રહ્યા છો અને ખોખા અને રેખાચિત્ર પાઠની અંદર સમઘન બનાવવાનો આવશે, તો તમે ચોક્કસ બનાવજો. કાગળમાંથી, કાર્ડશીટમાંથી, પૂંઠામાંથી. તો તમને સમઘનની આકૃતિ ખોલતો કેવી આકૃતિ પાસાની દેખાશે એ તરત ખબર પડી જશે. જેટલો અનુભવ કરેલો હશે એ અનુભવજન્ય જ્ઞાન વધુ મજા આવશે. તો અહીં જ્યારે સમઘનની કુલ કેટલી બાજુ, તો સમઘનની કુલ 4 બાજુઓ અને ઉપર નીચેની ગણીએ એમ 6 બાજુઓ. એનો મતલબ કે 6 ચોરસનો સમઘન બનેલો હોય. તમે બધી જ આકૃતિઓ જોઈ શકો છો કે 6 ચોરસની આપેલી છે, પરંતુ આમાંથી એક આકૃતિ એવી છે જે સમઘન બનતી નથી. કેમ નથી બનતી એ આપણે સમજીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે 1 2 3 4 4 બાજુઓ સીધી છે. જો એને ફોલ્ડ કરી દેવામાં આવે તો એક ખુલ્લું ખોખું જેનું તળિયું અને ઉપરનું બંને છે નહીં, 2 બાજુઓ છે નહીં. તો એ બંને બાજુઓ સામસામેની બાજુઓ હશે તો ઢાંકણું બની જશે અને તળિયું પણ બની જશે. ઓકે, તો 6 ચોરસ વાળું અને 4 સીધા અને 2 સામસામે બાજુઓ હશે તો એવો આકાર સમઘન બની જશે. પરંતુ આપણે શું શોધવાનું? આકૃતિ મળતી નથી એવો આકાર શોધવાનો. તો આ પણ કેન્સલ. બી, એ પણ તમે જોઈ શકો છો કે 1 2 3 4 સીધા આપેલા છે અને સામે 2 આપેલા છે. એને વાળતા એનું તળિયું અને ઉપરનું ઢાંકણ બની જશે, એટલે એ પણ નથી. આકૃતિ મળે છે અને ખોલીશું તો કાં તો આવી આકૃતિ કાં તો આવી આકૃતિ આપણને મળશે. ઓકે, નેક્સ્ટ 1 2 3 4 સીધા આપેલા છે, એને વાળીશું. એક ઢાંકણું અને એક તળિયું, સામસામે આકાર આપેલા છે 2 ચોરસ, એટલે આપણને મળી જાય છે. એટલે આ પણ કેન્સલ કરીશું, કારણ કે આમાંથી પણ આવો પાસો એટલે કે સમઘન બનાવી શકાય. ઓકે, તો આપણો વિકલ્પ મળી ગયો, વિકલ્પ નંબર ડી. પરંતુ એને સમજીએ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો બેટા 1 2 3 4 આપેલા છે, એને વાળીશું તો ઢાંકણા માટે જે ઉપરનો ભાગ છે એમાં 2 આપેલા છે. આ બંને ઢાંકણા બની જશે. આપણે એક ઢાંકણું કેટલું જોઈએ? 1 જ, અને સાથે એક તળિયું જોઈએ. તો જો આ આકાર અહીં આપેલો હોત નીચે તો ચાલી જાય, પરંતુ આપેલો નથી. માટે આપણો સાચો વિકલ્પ જે આકૃતિ મળતી નથી એવી કયું? તો વિકલ્પ નંબર ડી. ઓકે, તો બેટા આજના વિડીયોની અંદર આપણે 11 પ્રશ્નોનો અભ્યાસ કર્યો. આશા રાખું છું કે આપ સૌને એની અંદર બરાબર સમજણ પડી ગઈ હશે, મજા પણ આવી છે. સેટની પરીક્ષાની અંદર પૂર્વ તૈયારીની અંદર આવા પ્રશ્નો પૂછાઈ શકે છે, એટલે સરસ મજાનો વિડીયો જોઈ આની નોટબુકમાં નોંધ પણ કરજો, તમારા વર્ગ શિક્ષકને બતાવજો. સાથે સાથે તમને વિડીયો કેવો લાગ્યો, કેવી સમજણ પડી એનો પણ નોંધ કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ કરજો. ઓકે, ફરીવાર આપણે મળીએ છીએ વધુ પ્રશ્નોના સોલ્યુશન સાથે નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી રજા આપશો.